જન્માષ્ટમી આવી રહી છે. જન્માષ્ટમીની ઉજવણી તો આપણે ખૂબ હર્ષ ઉલ્લાસથી કરતા હોય છે. જન્માષ્ટમીના દિવસે, આઠમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. પણ આ આપણે ઉજવણી દરમિયાન આપણે ભગવાન શ્રી કૃષ્ણને ખરેખર જાણીએ છીએ, એમના જીવન વિશે આપણને કેટલી ખબર છે, આ ભાગતી જતી જનરેશન પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તેઓ કેટલું જાણે છે. શ્રી કૃષ્ણના માતા પિતાનું નામ તમને ખબર છે? શ્રી કૃષ્ણના માતા પિતાનું નામ તમને ખબર છે? શ્રી કૃષ્ણના માતા પિતાનું નામ તમને ખબર છે? શ્રી કૃષ્ણના માતા પિતાનું નામ? ટ્રાફિક સિગ્નલ પર તો આપણે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ કૃષ્ણ વિશે કદાચ કોઈને બોલવાનો સમય નથી, કાં તો તેઓ જાણતા નથી, કાં તો બોલવા નથી માંગતા. પણ ઇસ્કોન મંદિર અમે આવી પહોંચ્યા છીએ, ત્યાં પણ જન્માષ્ટમીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અહીંયા આવતા ભક્તોને તો ખબર હશે કૃષ્ણના મહિમા વિશે, એવી આશા છે. ત્યારે એ લોકો પાસેથી જાણીએ તેઓ કૃષ્ણ વિશે કેટલું જાણે છે, સમજે છે. ઇસ્કોન મંદિર આવ્યા છો, કૃષ્ણના માતા પિતા વિશે જાણો છો? કોણ હતા તેમના માતા પિતા? હા, એમના જન્મ દેનારી માતા અલગ છે ને એમને પાલન કરનારી માતા અલગ છે. જન્મ દેનારી માતા અને પાલન કરનારી માતા કોણ છે? શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ અને માતા દેવકી, અને એમને પાલન કરનારી માતા છે યશોદા. ગીતાના કેટલા અધ્યાય છે? 18. સરસ. ના, આજની યુવા પેઢીને ઘણાને ખબર પણ હોય છે ને ઘણાને નથી પણ હોતી. ત્યારે બીજા લોકો પાસેથી પણ જાણીએ તેઓ કૃષ્ણ વિશે શું જાણે છે, સમજે છે. કૃષ્ણના માતા પિતાનું નામ શું છે? કૃષ્ણના રિયલ માતા પિતા કે રિયલ જે જેલમાં જેમણે જન્મ આપ્યો? હા, જેલમાં જન્મ થયો હતો એને જન્મ દેનારી માતા પિતાનું નામ શું છે? કૃષ્ણના માતા પિતાનું નામ શું છે? જશોદા ને નંદલાલ. મતલબ એમને જન્મ દેનારી માતાનું નામ. હા, માતાનું નામ. પાલન કરનારી માતાનું નામ? અરે, પાલન કરવાની માતાનું મને યાદ નથી, બહુ ટાઈમ થઈ ગયો. ગીતાના કેટલા અધ્યાય છે? 18. હા, 18 છે. કૃષ્ણના જીવનનો કોઈ પ્રસંગ એક તમને યાદ હોય ને તમે અમને કહેવા માંગતા હો? કૃષ્ણના પ્રસંગનો જીવન આનો નંદ કિશોર નાંદીમાં લઈને જઈએ છે. જીવનનો એક પ્રસંગ જે તમને કંઈક શીખ આપે. હા, શીખ આપે એટલે કિશન કનૈયા એમ કે ભાઈ સમાજમાં શાંતિથી જીવન રહેવા, બાળ હત્યા ને એવું બધું ના કરે. કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ ક્યાં કર્યો? કઈ દેહ ત્યાગ, એમનું મૃત્યુ કયા સ્થળે? અહીંયા શું કહેવાય, ના સારું કહેવાય છે, વેરાવળ બાજુ છે. કંઈ વાંધો નહીં. આપણે બીજા લોકો પાસેથી પણ કૃષ્ણના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. આશા છે કે એ લોકો મંદિરે આવે છે તો એમને ખબર હશે. તમારું નામ શું છે? લોકો ટાળે છે જવાબ દેવાનું, કદાચ એમને ખબર ના હોય. આમ આ બા પાસેથી પણ જાણીએ. બા, કૃષ્ણના માતા પિતાનું નામ તમને ખબર છે? ના ભાઈ, મને ના ખબર. બા, તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. કૃષ્ણના માતા પિતાનું નામ ખબર છે તમને? પાલક માતા કે હા, ઓરિજિનલ ને પાલક માતા બંને. એ દેવકી એના વાસુદેવ. પાલક માતા કયા છે? યશોદા. તેમનો દેહ ત્યાગ ક્યાં થયો હતો કૃષ્ણ ભગવાનનો? એમના યાદવ ભાલકા તીર્થ. કૃષ્ણ ભગવાનનો કોઈ એક પ્રસંગ તમે મને કહેવા માંગો તો જે તમને પણ શીખ આપતું હોય? ભગવાન માખણ ચોરીને ખાતા હતા ત્યારે એમની માતા એમને ઝાડ જોડે બાંધી દેતા હતા અને ભગવાન બહુ જ મસ્તી કરતા હતા. ત્યારે એમની માતાને પછી એમને દયા આવતી હતી ને ભગવાનને છોડી મૂક્યા હતા. એમાંથી તમે શું શીખ્યા? એટલે અમને બી એવું થાય કે અમે જે કરીએ છીએ એ બહુ ખોટું કરી રહ્યા હોય તો માતા પિતા આપણને રોકે અને આપણને બાંધીને રાખે કે નહીં આ ખોટું છે. પણ જ્યારે આપણે એમાંથી શીખી જઈએ તો પછી માતા પિતાને બી એમ થાય કે ના કરવા દેવા જેવું હતું એમ. ખૂબ સરસ. ગીતામાં કેટલા અધ્યાય છે જાણો છો? 18 અધ્યાય છે. કેટલા શ્લોકો છે? નો આઈડિયા છે. સરસ. ના, પણ મજા આવી વાત કરીને. હરે કૃષ્ણ. તમારું નામ શું છે સર? મારું નામ છે હર્ષેન્દુ ઉપેન્દ્ર કાકા અને હું મુંબઈથી આવું છું. તમારું નામ બા? ઉષા છે. ઉષા હર્ષેન્દુ કાકા. તમારા બંનેની કેમિસ્ટ્રી જોરદાર છે, જે કહો એ જ વધારે જોવામાં સરસ લાગી. દર્શનાર્થે આવેલા બીજા શ્રદ્ધાળુઓ પાસે પણ જાણીએ કૃષ્ણનું મહત્વ, કૃષ્ણને તેઓ કઈ રીતે સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે. કૃષ્ણના માતા પિતાનું નામ ખબર છે તમને? દેવકી વાસુદેવ. પાલન કરનારી માતાનું નામ? જશોદા. તમને કૃષ્ણ ભગવાનના જીવન પર કોઈ એક પ્રસંગ જે તમને શીખ આપતો હોય એ કયો છે? ગીતાના 18 અધ્યાય જે કીધા ને અર્જુનને, એ. પણ તમે એના પરથી શું શીખ મેળવી?
એ જીવનમાં ઉતારવાનો ટ્રાય કરીએ છીએ, બીજું શું શીખવાડવાનું છે. અમદાવાદમાં રહો છો ના, મુંબઈ રહું છું. તો અહીંયા દર્શન કરવા માટે હા, અહીંયા અમે આવ્યા હતા એક જણા લગ્ન માટે, તો મેં કીધું ચલો જરા જોઈએ. બા તમે બોલશો કૃષ્ણ અમારા ભગવાન ઘરની બાજુમાં જ છે હરે રામ હરે કૃષ્ણ મંદિર, અને મારી બા વર્ષોથી એ મંદિરમાં જાય આવે, એટલે હમણાંનું સમહાવ 2 થી 3 વાર મંદિરમાં જવાનું થયું, તે બી હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં જ. એટલે જન્માષ્ટમી નજીક આવે છે તો અમારા દર્શકોને પણ ખબર પડે કૃષ્ણનો મહિમા, તો એવા કોઈ એકાદો પ્રસંગ કૃષ્ણ ભગવાનના જીવનનો, બાળપણનો? એમનો બાળપણનો પ્રસંગ એટલે હવે જે જેલમાં જન્મ્યા અને ત્યાંથી જ બહાર નીકળ્યા, અને એમની આખી જિંદગી જે રીતે જોઈએ આપણે તો એ કષ્ટથી ભરેલી કહેવાય, પણ એમણે કેવી રીતે સહન કર્યું એ આપણને મોટો ઉપદેશ આપે છે કે આપણી પર બી કષ્ટ તો આવવાના છે જ. જો ભગવાનને કષ્ટ આવતા હોય તો આપણને બી કષ્ટ આવવાના છે, તો એને એ કષ્ટને કેવી રીતે હસતા હસતા અને રમતા રમતા એ જીરવ્યું અને આપણને શીખ્યું કે આવી રીતે આને આપણે જીરવવું જોઈએ આપણા જીવનમાં. ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ ક્યાં કર્યો હતો એ તમને ખબર છે બા? મને નથી ખ્યાલ દેહ ત્યાં ક્યાં દેહ ત્યાગ, તેમનું મૃત્યુ કયા સ્થળ પર થયું? દેહ ત્યાગ એમનો નથી યાદ આવતું, પણ એમને ઘણું વાંચ્યું છે. ત્યાં ના ના, થાય એવું થાય. ત્યાં જતા હોય છે ને ત્યાં પેલા પારધી અને પેલું સમજીને તીર મારે છે, અને એ એમનું ત્યાં આગળ ત્યારે પછી ભગવાન એને કહે છે કે કૃષ્ણ રામ જન્મમાં મેં તને માર્યો એટલે વાલી નથી, અને આમાં તેમ મને માર્યો, એટલે આપણે હિસાબ સરખો થઈ ગયો છે. એટલે કર્મનો સિદ્ધાંત જે છે એ ભગવાને છેલ્લે જતાં જતાં બી આપણને શીખડાવ્યો કે જે બી કર્મ તમે કર્યું હશે, એમ ભગવાન તરીકે બી ત્યાં કર્મ કરેલું ભગવાન જ હતા ને. ત્યારે રામે જ્યારે વાલીને તીર માર્યું અને એનો સુગ્રીવને જીતાડ્યો, તો એ વખતે પણ એમને એ તો કર્મ તો થયું જ ને, તો એનું ફળ એમને તે વખતે ભોગવવું પડ્યું. તો એ બતાવે છે કે આપણે કોઈ બી કર્મ કરીશું તો અત્યારે ફળ નહીં મળે તો મળશે જ એનું. એટલે સારા કર્મ હંમેશા કરો, ભગવાનમાં શ્રદ્ધા રાખો અને તમે આગળ વધી શકશો. આજની યુવા પેઢીને કોઈ સંદેશો આપવા માંગો? ભગવદ્ ગીતાનું પારાયણ કરવું જોઈએ અને ભગવદ્ ગીતાનું શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રયત્ન કરવો જોઈએ. ખાલી કારણ કે ભગવાનની વાણી છે, એને અશુદ્ધ રીતે બોલીએ આપણે તો એ સારું નથી. તો એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને જે રીતે બોલ્યા છે સંસ્કૃતમાં બોલ્યા છે. ભલે આપણી માતૃભાષા ગુજરાતી છે, પણ એને આપણે જો સંસ્કૃતમાં જ બોલવાનો પ્રયત્ન કરીએ, અને તમે એક ડગલું ચાલશો ને તો 10 ડગલા ચાલશે તમારા માટે. તો એટલે યુવા પેઢીએ ખાસ એ જ કરવું જોઈએ. અને ગીતામાં જે છે ને એ આખી જિંદગીનો તમને સાર મળે છે. એમાંથી કંઈ બી તમને જિંદગીના પ્રોબ્લેમ હોય બધા તમે એમાંથી તમે એનું સોલ્યુશન તમને મળી શકે છે. તમારે શ્રદ્ધા હોવી જોઈએ અને એના પ્રત્યેનો એક શું કહે ભાવ હોવો જોઈએ, શું એનાથી થઈ શકે. ખૂબ સરસ વાત કરી દાદા દાદી સાથે. આજની યુવા પેઢીને ઘણું બધું શીખવાની જરૂર છે, ઘણું બધું સમજવાની જરૂર છે. જે કૃષ્ણના મંદિરે આવીને કૃષ્ણ ભક્તિમાં માનતી હોય પણ કૃષ્ણ વિશે કશું નથી જાણતા, એમના જીવન વિશે કશું નથી જાણતા, તો એ બધું કદાચ વ્યર્થ છે. भगवान श्री कृष्ण के माता पिता का नाम जानते हो आप? हाँ. क्या है? वो मतलब जिन्होंने पाला था या जिन्होंने जन्म दिया था? जिन्होंने जन्म दिया था. जिन्होंने जन्म दिया था उनका नाम याद था, मैं भूल गया. आपको पता है? मैं भी भूल गया. तो पालक माता का नाम क्या है? यशोदा माँ. और उनका जन्म कहाँ पे हुआ था? वो जो जेल टाइप था, लेकिन वो कहाँ पे आया? नाम नहीं पता ना. वो कंस के उसमें था ना. अरे यार मेरे को इतना प्रॉपर नहीं मालूम है, बाकी ऐसे पता है नॉर्मली, पर ऐसा बता नहीं पाऊंगा. भगवान श्री कृष्ण के जीवन चरित्र में हम देखें तो कौन सा एक किस्सा आप हमें सुनाना चाहोगे और आप उससे क्या सीख पा रहे हो? ऐसा कोई किस्सा खास है तो नहीं, और राधा कृष्णा वाला भगवान श्री कृष्ण के जीवन चरित्र में ऐसा कोई खास किस्सा नहीं, आप मुझे ये बताना चाह रहे हो? खास तो बहुत कुछ है, बट ऐसा हमको अभी फिलहाल में याद नहीं है, ऐसा तो हम बता नहीं सकते. हमें इतनी नॉलेज नहीं है, बस हम ऐसे मन की खुशी के लिए पूजा करते हैं. ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર અને એમની ઓળખ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ઘણા લોકો એને ઓળખે છે તો સમજતા નથી અને સમજે છે તો ક્યાંક ઓળખવામાં ભૂલ કરે છે. ત્યારે આપણે સિગ્નલ પર પણ ઘણા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પણ લોકો બોલવાનું ટાળે છે, કાં તો એ સમજતા નથી, કાં તો એ લોકોની લાઈફ બહુ ઝડપી આગળ વધી રહી છે. પણ ભગવાનના સિગ્નલમાં થોડાક સેકન્ડો ઊભા રહીને આપણે વિચારવાની જરૂર છે, ખરેખર આપણે શું કામ જન્મ લીધો છે, આપણે કર્મો કેવા કરવા જોઈએ, આપણે એના જીવન ભગવાનના જીવન વિશે
વિશે કેટલું શીખીએ છીએ અને આપણા જીવનમાં કેટલું ઉતારી શકીએ છીએ એ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરવાની આપણને જરૂર છે. ઘણા લોકો સાથે વાત કરી, યુવા પેઢી સાથે વાત કરી, ઘણા ખરાને ખબર છે, ઘણા ખરા બોલવાનું ટાળે છે, સમજવાનું ટાળે છે અને આ ઝડપી જિંદગીમાં ક્યાંક ઊભું રહેવાનો એમની પાસે સમય નથી. આભાર. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે મને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.